જી નમસ્કાર, મારું નામ ધીરજ સોલંકી છે। હું સંસ્કાર કોલેજના અત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। અત્યારે બહુ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે જે પણ ઘટના અત્યારે જે થઈ છે વિદ્યાર્થીની અમારી કોલેજની છે, અને જે પણ હુમલો કરીને ભાગનાર જે વિદ્યાર્થીઓ બીજા છે એ અમારી કોલેજના નથી। ઘટના સમયે અમારો જે કોલેજનો સમય છે એના પછી થયેલી છે, કોલેજથી બહુ જ દૂર થયેલી છે। હા, અમારી વિદ્યાર્થીની છે એટલે અમારો સમગ્ર સ્ટાફ અમે એમના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ, અને અમે એવી માંગ કરીએ છીએ કે જે પણ કાનૂની પગલાં લેવાતા હોય કડકમાં કડકમાં લેવાય, જેનાથી અમને વિદ્યાર્થીની જે છે એ એમની સેફટી માટે કડકથી કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે સરકાર સાથે। આવો બનાવ ના બને એના માટે તો બહુ જ સાવચેતી બધાને રાખવાની જરૂર છે, કેમ કે અત્યારે આવી ઘટનાઓ થઈ રહી છે। અમે બધા દુઃખ વ્યક્ત કરી છે એ વસ્તુને લઈને। કોલેજની બારે બનાવ બન્યો છે એટલે એ તો કદાચ અમારી કોલેજના ગેટથી 60-70 મીટરના દાયરામાં થયો છે। કદાચ એ વસ્તુ વિદ્યાર્થીની કદાચ રસ્તા પર જતી હોત, હોસ્ટેલની બારે હોત તો ત્યાં પણ થઈ શકતો હતો। એટલે મને એવું લાગે છે કે આમાં વાલીઓને પણ તાકેદારી રાખવાની જરૂર છે, અને આ જે ઘટના અત્યારે જે દેખાઈ રહી છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે જે પણ 2 છોકરાઓ આવ્યા છે એ કોલેજના નથી, અને એમનો કોઈ અંગત મામલો અત્યારે જણાવાય છે। એટલે જે આ બનાવ બન્યો એને કેટલા સમયમાં તમારા પ્રશાસનને ખબર પડી, તમે શું પગલાં લીધા પહેલાં? અમારે સૌથી પહેલાં જ્યારે આ બનાવની જાણ થઈ એટલે 6 વાગ્યા પછી અમને અમારો જે કોલેજનો જે સમય પૂર્ણ થયો એના પછી જ્યારે પણ બસો બધી બહાર નીકળતી હતી એટલે કોઈક ત્યાં આગળ જોઈ ગયું કે ભાઈ આવી એક છોકરી છે એ ત્યાં આગળ પડી છે। એટલે અમે તાત્કાલિક, મને ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાંથી ઓફિસમાંથી દોડ્યા, બહાર નીકળ્યા, અને સૌથી પહેલાં તો 108ને અમે ફોન કર્યો હતો। એટલે અમે તો રાત જોતા હતા, પણ 108 આવી નહીં, એટલે તાત્કાલિક અમે બાજુમાં જે 4 વ્હીલર અમને દેખાઈ એમને હાથ આપી, એમનાથી રિક્વેસ્ટ કરી છોકરીને ઉપાડીને ફટાફટ એને ગાડીમાં મૂકી અને GK જનરલ હોસ્પિટલમાં અમે તાત્કાલિક લઈ આવ્યા। સૌથી પહેલાં અમે આ પગલાં લીધા।